મોરોલી પોલીસે જલાલપુરથી ગાંજા સાથે બાઇક ચાલકની ધરપકડ કરી. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને નશાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લાની મોરોલી પોલીસે ગુનાખોરી અને નશાકારક પદાર્થોની હેરાફેરી પર અંકુશ મેળવવાના ભાગરૂપે હાથ ધરેલી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. મોરોલી પોલીસની ટીમ ગત 8 ઓગસ્ટે જલાલપુર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે સમયે મિંડોળા નદીના બ્રિજ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ સ્પ્લેન્ડર પ્લસ બાઇકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તલાશી દરમિયાન બાઇક ચાલક પાસેથી 16.900 ગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા 54 વર્ષીય સુરેશભાઈ ચંદુભાઈ શર્માની તાત્કાલિક અટકાયત કરી ગાંજો તથા બાઇક જપ્ત કર્યા હતા. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે પકડાયેલા આરોપીની વિગતવાર પૂછપરછ હાથ ધરીને તેના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્મગલરોની વિગતો મેળવવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. ઝડપાયેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે પ્રશાસનને જિલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી આવી ઝુંબેશ વધુ સઘન બનાવવાની ખાતરી આપી છે.